વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને હળદર જે આપણે અત્યારે બહુ જ સરસ બજારમાં મળે છે, જે હેલ્થ માટે પણ બહુ સારી છે, એનું અલગ ટાઈપનું અથાણું કરીને બતાડીશ. તો અહીંયા આગળ મેં એક ચમચો મેં તેલ લઈ લીધું છે. મેં આટલી આ હળદર લઈ લીધી છે, જેને ધોઈને બારીક એને જે આપણે બટેટાની સ્લાઇસ કરવાની એનાથી સ્લાઇસ કરી લીધી છે. આ બુરું સાકર લીધું છે. આ મેં રાઈના કુરિયા લીધા છે, લીંબુ લીધું છે અને મીઠું લીધું છે. મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું તમને આગળ દેખાડી જોઈ શકો છો કે આપણું આ તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં હું રાઈના કુરિયા નાખી દઈશ અને હવે આ રાઈના કુરિયા મેં તડતડી ગયા છે. હવે આ રાઈના કુરિયાને મેં ગેસ બંધ કરી દીધો છે. આને સાવ ઠરવા દઈશું, પછી તમને આગળનો સ્ટેપ દેખાડું. આ તેલ સાવ ઠરી ગયું છે. હવે હું એમાં આ કુરિયા નાખી દઈશ. સૌથી પહેલાં અને પછી આમાં આપણે મીઠું નાખી દઈશું. આ સાકરનો પાવડર નાખી દઈશું. પછી આમાં હું લીંબુ નાખી દઈશ. આ 3/4 જેટલું લીંબુ છે હું આમાં નાખી દઈશ. આપણે આ બધું મિક્સ કરી દઈશું. અને હવે આપણું આ જે તેલ છે રાઈના કુરિયાવાળું એ આમાં નાખી દઈશું. આમાં તમે મરચું પણ નાખી શકો છો, પણ મેં નથી નાખ્યું મરચું. તો આને તમે લાંબા સમય સુધી સારું રાખી શકો છો. મેં આ ઇન્સ્ટન્ટ ખાવા માટે જ બનાવ્યું છે, પરંતુ આમાં રાઈના કુરિયા મિક્સ થઈ જાય પછી તમે 1-2 દિવસ પછી ખાશો તો બહુ સરસ સ્વાદ આવશે. તો તમે જોઈ શકો છો કે આપણું આ ઇન્સ્ટન્ટ હળદરનું અથાણું તૈયાર છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આને તમે લગભગ 15 દિવસ માટે આવી રીતે જો રાઈના કુરિયા નાખી અને બનાવો છો તો 15 દિવસ સુધી આને કાંઈ નથી થતું. તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. આ ઇન્સ્ટન્ટ બની જાય છે. અને મારી નવી રેસીપી અને સામગ્રી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિકલિયા સંઘવી.